વડોદરા પાસે મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનું 1 એપ્રિલના ટ્રાયલ કરાશે, જ્યારે કે 2 એપ્રિલથી મુસાફરો માટે પુલનો ઉપયોગ શરૂ કરાય તેવી શક્યતા છે। અંદાજ મુજબ રોજ 5 થી 7 હજાર વાહન ચાલકોને પુલ શરૂ થયા બાદ રાહત મળશે। ગંભીરા બ્રિજ ઉપર ખાસ ઇન્ક્રીમેન્ટલ સેલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી બ્રિજના તૂટી ગયેલા સ્પાન પર 100 ટન વજનનો 47 મીટર લાંબો ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યો અને સમગ્ર કામ 75 દિવસમાં પૂરું થયું હતું। ત્યારે સમારકામ અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ 2 એપ્રિલથી ટુ વ્હીલર અને રાહદારીઓ માટે ફરીથી ખોલવામાં આવશે। મહત્વનું છે કે 9મી જુલાઈ 2025ના બ્રિજ તૂટી જવાથી 22 લોકોના મોત થયા હતા। વડોદરા પાસે મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનું 1 એપ્રિલના ટ્રાયલ કરાશે, જ્યારે કે 2 એપ્રિલથી મુસાફરો માટે પુલનો ઉપયોગ શરૂ કરાય તેવી શક્યતા છે। અંદાજ મુજબ રોજ 5 થી 7 હજાર વાહન ચાલકોને પુલ શરૂ થયા બાદ રાહત મળશે। ગંભીરા બ્રિજ ઉપર ખાસ ઇન્ક્રીમેન્ટલ સેલિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી બ્રિજના તૂટી ગયેલા સ્પાન પર 100 ટન વજનનો 47 મીટર લાંબો ગર્ડર સ્થાપિત કરવામાં આવ્યો અને સમગ્ર કામ 75 દિવસમાં પૂરું થયું હતું।